नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 265। ज्ञानी राग ने हेय जाणता तथा मानता होवा छता राग केम करे छे? आना उपर थोड़ी चर्चा थई थी। खास बात ए समजवानी छे के जेम जगत में रहेला अनंत द्रव्य स्वतंत्र छे, एक द्रव्य अने बीजा द्रव्य वच्चे कोई संबंध नथी। एक द्रव्य बीजा द्रव्यनु कई करी शकतुं नथी। ए ज रीते एक द्रव्यमां रहेला अनंत गुणो पण स्वतंत्र छे। एक द्रव्यनो एक गुण पण ए द्रव्यना बीजा गुणनु पण कई करी शकतो नथी। અને જો આ સ્વતંત્રતા સમજાય તો એવો પ્રશ્ન ન થાય કે જ્ઞાની એમ માને છે કે રાગ કરવા યોગ્ય નથી, એમ જાણે છે કે રાગ કરવા યોગ્ય નથી, છતાં રાગ કેમ કરે છે? કારણ કે એને એ વાત સમજાઈ ગઈ હોય કે રાગ કરવા યોગ્ય નથી એમ માનવું એ શ્રદ્ધા ગુણનું પરિણમન છે। राग करवा योग्य नहीं एम जाणवू ए ज्ञान गुणनु परिणमन छे अने राग थवो ए चारित्र गुणनु परिणमन छे अने प्रत्येक गुणनु परिणमन स्वतंत्र छे। एटला माटे ज्ञानी राग ने हेय मानता अने जाणता होवा छतांय राग करता होय तो एमां आश्चर्य न थवुं जोईए। बीजी वात के जेम एक द्रव्य ने बीजा द्रव्य साथे कोई संबंध नथी, एक द्रव्यनो बीजा द्रव्यमां अभाव छे, त्रिकाल अभाव छे। आ वात पहेला समजी लो। एटले ए अज्ञानीओनी जे लोक व्यवहारनी भाषाओमां जे चर्चा चालती होय एनाथी उपरनी वात अहींया बतावे छे। लोक व्यवहारमां तो ए वात चालती होय के आपणे जे धन वैभव भेगो कर्यो छे, एकठो कर्यो छे के एनो संयोग थयो छे अने पछी ए पुण्यनो उदय पूरो थता एनो वियोग थवानो छे। एटले लोकमां पण आपणे एम बोलीए के मानो कोई चेतननो के जड़नो संयोगनो वियोग थाय तो एम ज कहीए भाई आ तो कुदरतनो नियम छे, जे वस्तु मळे ए वस्तु तो छूटवानी होय, आवे एने जवानुं छे, संयोग होय एनो वियोग थवानो छे। एटले शुं के जो आ वस्तु छे आनो मने अत्यारे संयोग थयो अने हवे पछी आनो वियोग थयो तो के भाई आनो जेनो संयोग थाय एनो तो वियोग थवानो होय। ज्ञानीनी श्रद्धानी डिक्शनरीमां आ संयोगनो वियोग ए शब्द निकળી गयो छे। ज्ञानी ए जाणे छे ने माने छे के ज्यारे बे वस्तु नो संयोग थाय छे त्यारे पण वियोग छे, कारण के बे द्रव्य वच्चे त्रिकाल अत्यंताभाव होय छे। त्रिकाल अत्यंताभाव एटले आ अत्यारे मारी पासे छे पछी माराथी छूटी पड़ी एम नहीं, ए ज्यारे छे त्यारे पण माराथी छूटी ज छे। एटले छूटी हती, नजीक आवी, पाછી छूटी पड़ी एम नथी। प्रत्येक द्रव्य बीजा द्रव्य थी त्रिकाल जुदू छे। वियोग शब्द नथी। वियोग एनो होय जेनो संयोग होय ने संयोग छे ज नहीं, संयोगना काळे पण ए वियोग रूप ज छे, छूटू छे। अने आ जे संयोग ने वियोग छे ए कल्पनाओ छे।
કારણ કે તમે સંયોગ અને વિયોગ કોને કહો, કેટલા સુધી આ અત્યારે સંયોગ રૂપ છે. હવે વિયોગ તમે ક્યારે કહો? અહીંયા હોય તો એને વિયોગ કહો કે અહીંયા હોય તો એને વિયોગ કહો? વિયોગ કેવો કોને? કે જ્યાં સુધી મારાપણું છે ત્યાં સુધી એ સંયોગ છે ને મારાપણું છૂટી ગયું પછી એનો વિયોગ છે. એટલે અંદર કલ્પનામાં સંયોગ છે ને કલ્પનામાં વિયોગ છે. એક ગાડી છે, એક ગાડી પોતાની પાસે છે અને વેચી દીધી, પૈસા આવી ગયા. પૈસા આવી ગયા એટલે ત્યાં ટેબલ પર જ પડ્યા છે અને ગાડી ત્યાં જ પડી છે નીચે. પણ જેવા પૈસા ત્યાં પડ્યા છે એક વખત થયું કે આટલા વેચવી છે કે આ વેચવી છે, પેલો આ પૈસા, પેલો આ ગાડી. હજી ચાવી પણ ગાડીની પડી હોય, પૈસા પણ ત્યાં પડ્યા હોય, કઈ વસ્તુ ત્યાંથી હલી ન હોય, પણ એને પૈસાનો સંયોગ થયો અને ગાડીનો વિયોગ થયો. વિયોગ થયો. કોઈ બસ એ જ તે એની દ્રષ્ટિ જે છે બસ એ સમયે માતાના ગર્ભમાં ત્યાં બાળક છે, ગર્ભમાં છે એના એક સમય પહેલા પણ જો કોઈ એ બાળક માટેના પેંડા વેચે તો દુનિયામાં એને મૂર્ખ કહેશે, અને એ પછી માનો થોડી વાર લગાડી દે તો મૂર્ખ કહેશે કે ભાઈ કેમ વાર લગાડી, જલ્દી જલ્દી પેંડા વેચો. કે સંયોગ તો થઈ ગયો હતો, પણ એની દ્રષ્ટિમાં જયારે એમાં એકત્વપણું સ્થાપિત થયું કે આ મારું બાળક, એમ એની દ્રષ્ટિમાં, એટલે પોતાના મનની કલ્પનાઓ છે સંયોગ અને વિયોગ. તો જેમ એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથેનો કોઈ સંબંધ નથી, ત્રિકાળ, આ ત્રિકાળ શબ્દ એટલા માટે બતાવું છું કારણ કે સમ્યક દર્શન એનું નામ છે કે પદાર્થોને પોતાનાથી ત્રિકાળ ભિન્ન માનવા. એટલે કે જ્યારે વસ્તુ છૂટે ત્યારે બસ હવે આ વસ્તુ મારી નથી. કૃપાળદેવજી કીધું ને, જે જાય તે મારું નહીં ને મારું તે જાય નહીં. હવે જાય તે મારું નહીં એટલે ગયા પછી મારું નહીં એમ નહીં, નથી જાતું ત્યારે પણ મારું નહીં. એટલે હાથમાં હીરા હોય ને પડી ગયા તો ગયા, હવે એ મારા નહીં. એ પડી ગયા ત્યારથી મારા નહીં એમ નહીં, એ નતા પડ્યા ત્યારે પણ મારા નતા. ત્રિકાળ, ત્રિકાળ વર્તી ભેદ. એવી જ રીતે ચાર અભાવમાં જેમાં અત્યંતા ભાવ છે, પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ, અન્યોન્યા ભાવ અને અત્યંતા ભાવ. પ્રાગ ભાવ તો પર્યાય પર ઘટિત થાય, પ્રધ્વંસા ભાવ પર્યાય પર ઘટિત થાય, અન્યોન્યા ભાવ પણ પર્યાય પર ઘટિત થાય. એનો સંબંધ નથી. મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાનનો મારીચીની પર્યાય સાથે કોઈ સંબંધ નથી, વર્તમાનનો ભૂતકાળ સાથે પ્રાગ ભાવ. સિમંદર ભગવાનનો સિદ્ધ પર્યાય સાથે કોઈ સંબંધ નથી, વર્તમાનનો ભવિષ્ય સાથે કોઈ સંબંધ નથી. પ્રધ્વંસા ભાવ એક પૂતગલની પર્યાયનો બીજી પૂતગલની પર્યાય સાથે કોઈ સંબંધ નથી. દહીંનો દૂધ સાથે કોઈ સંબંધ નથી, પેનનો નોટબુક સાથે કોઈ સંબંધ નથી. એક પૂતગલની પર્યાય બીજી પૂતગલની પર્યાય સાથે કોઈ સંબંધ નથી, અન્યોન્યા ભાવ. અને એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી, આત્માનો શરીર સાથે સંબંધ નથી, અત્યંતા ભાવ. અત્યંતા ભાવ. અને પાંચમો એક અભાવ છે અતદભાવ. આ અતદભાવ એટલા માટે બતાવું છું કારણ કે આ પ્રશ્ન એનાથી સંબંધિત છે. અતદભાવનો મતલબ એ છે કે એક દ્રવ્યમાં જે અનંત ગુણ છે એમાં પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે, એક ગુણનો બીજા ગુણ સાથે પણ સંબંધ નથી. એ અતદભાવ છે. તત્રૂપ તે રૂપ નથી. એ ગુણ તે જ્ઞાન ગુણ જ્ઞાન રૂપ છે, શ્રદ્ધા ગુણ શ્રદ્ધા રૂપ છે, ચારિત્ર ગુણ ચારિત્ર રૂપ છે. અને એને આ રીતે સમજો, આપણી દ્રષ્ટિ આવી છે આ એક નંબર, અને એટલા માટે આ બે નંબર, બે વાત સમજાવું છું. પહેલી વાત પૂતગલની, બીજી જીવની. પૂતગલની વાત, રોટલી 5 મિનિટ સુધી તવી પર રાખી ગરમ, એવી ગરમ ગરમ થઈ ગઈ કે કડવી કડવી વાસ આવવા લાગી, એની દુર્ગંધ આવવા લાગી, એ રોટલી કડવી થઈ ગઈ અને કાળી કાળી પડી ગઈ. આ ચાર વાત થઈ. ગરમ, કડવી, દુર્ગંધવાળી અને કાળી. આ ચાર ગુણ છે મુખ્ય પૂતગલમાં. સ્પર્શ ગુણની પર્યાય કેવી કે ગરમ થઈ,
રસગુણની પર્યાય રોટલીની કેવી કે કડવી થઈ, ગંધગુણની પર્યાય દુર્ગંધવાળી થઈ અને વર્ણગુણની પર્યાય કાળી. હવે એ કાળી પડી ગઈ તો પહેલા જેમ કે છે આને 10 મિનિટ સુધી 15 મિનિટ સુધી વધારે ટાઈમ માટે આને તવી પર રાખી એટલે આ કાળી પડી ગઈ. આને વધારે ગરમ નથી થવા દેવાની. જેટલી ગરમ થઈ એટલા માટે ત્યાં વાસ આવી, એટલા માટે કાળી પડી ગઈ, એટલા માટે કડવી કડવી થઈ ગઈ. ગરમ થઈ ને એટલે અહીંયા કહે છે કે ગરમ થવું એ સ્પર્શ ગુણનું પરિણમન છે. એ સમયે એનું કાળા થવાનું પણ નિશ્ચિત હતું. એ ગરમ ના કારણે કાળી નથી થઈ. કાળી પર્યાય એની એ આગલી પર્યાય વર્ણ ગુણની લખાયેલી હતી, ગંધગુણની પર્યાય દુર્ગંધ વાળી લખાયેલી હતી અને કડવી પર્યાય રસગુણની લખાયેલી હતી. તમે આ એક ગુણને આરોપ નહીં આપી દો કે એને ગરમ બહુ કરી એટલા માટે આ કડવી ને કાળી ને દુર્ગંધ વાળી થઈ. માન્યતા એવી જ છે કે ગરમ વધારે કરી એટલા માટે આવું થયું. એ તો બહુ દૂરનું થઈ ગયું. આ તો એક ગુણનું વાત કરું છું કે એક ગરમ સ્પર્શ ગુણની પર્યાયનો આરોપ આપણે બધા ગુણ ઉપર નાખી દઈએ છીએ અને જે જીવ અહીંયા આવું કરતો હોય એ અહીંયા આવું કરવાનો છે. કે જો શ્રદ્ધા ગુણમાં પરિણમન થઈ ગયું હોય તો ચારિત્રમાં કેમ ન થયું? કારણ કે રોટલી જો ગરમ થાય તો કાળી કેમ ન થાય? ગરમ થાય તો પછી એ કડવી કેમ ન થાય? માન્યતા એની એવી છે ને, જોડાયેલી. એટલા માટે અહીંયા માને છે કે જ્ઞાનીની શ્રદ્ધામાં જો સંસાર છોડવા યોગ્ય છે તો પછી જ્ઞાની સંસારમાં કેમ રહે છે, રાગદ્વેષ કેમ કરે છે? કારણ કે બે એક સાથે થવું જ જોઈએ એમ. પણ એને ખબર નથી કે બંને ગુણ સ્વતંત્ર છે, એનું પરિણમન સ્વતંત્ર છે. નિમિત્ત નૈમિતિક સંબંધ ખરો પણ કર્તા કર્મ સંબંધ નહીં. બાકી એમ કહેવામાં આવે છે ભાઈ સમ્યક દર્શન પ્રગટ થઈ જાય તો અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં મોક્ષ થઈ જાય. મોક્ષ એટલે શું? આત્માના અનંત ગુણોની પર્યાયમાં શુદ્ધતા. તો એક ગુણની પર્યાય શુદ્ધ થાય તો અર્ધ પૂતગલ પરાવર્તન કાળમાં અનંત ગુણોમાં અસર ન થાય? થાય. પણ કે એ આ નિમિત્ત છે, પેલું નૈમિતિક છે, પણ કરતા કર્મ નથી. યોગ્યતા તો એની પણ એવી જ હોય છે. દરેકે દરેક ગુણનું એ સ્વતંત્ર પરિણમન છે અને એટલા માટે તે એક પ્રશ્ન હતો કે સમ્યક દર્શન પ્રગટ થઈ જતા જ આત્માનો મોક્ષ કેમ નથી થઈ જતો? એટલા માટે કારણ કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનું પરિણમન છે, મોક્ષ અનંત ગુણોની પર્યાય છે. એક ગુણનું પરિણમન થતા બાકીના ગુણોને એ સમયે જો એક કારણભૂત હોય તો ત્યારે ત્યારે થઈ જવું જોઈએ. આમ પણ કહેવાય ખોટી છે. અમદાવાદ ગયા એટલે હોય રસ્તામાં એ નીકળ્યા છે. પણ જૈન ધર્મમાં ખાસ વાત એ બતાવી છે કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરાવી છે, એમાં સંતોષ નહીં. એટલા માટે મહાવીર ભગવાનનો શબ્દ અને ગૌતમ બુદ્ધના શબ્દ બંનેમાં ફરક છે. બુદ્ધમ શરણમ ગચ્છામી, ત્યાં ગચ્છામી કીધું છે, અને કેવલી પણ ધમ્મમ શરણમ પવજ્જામી. ગચ્છામી એટલે જાઉં છું, પવજ્જામી એટલે પહોંચું છું ત્યાં. અલ્ટિમેટ મારે એ, કારણ કે ચાલ્યા પછી કંઈક બીજે જતો રહે. ગચ્છામી એટલે જવું અને પવજ્જામી એટલે પહોંચવું, પ્રાપ્ત કરી દેવું. ત્યાં ખાલી ચાલવાની વાત કરી છે, ચાલ્યા પછી ક્યાં નીકળી જાય ખબર નહીં. અને અહીંયા તો ચાલ્યો એટલે પહોંચવું જરૂરી નથી, અર્ધ પૂતગલ પરાવર્તન ભટકી જાય. અહીંયા તો કે કેવલી પડતમ ધમ્મમ શરણમ પવજ્જામી, એને પ્રાપ્તિ થાય. પૂર્ણતાની વાત છે. શબ્દ બે એક સરખા જ લાગે કે ચાલે છે, બસ એ ચાલતા થયા તો પહોંચવાના તો છે ને. આમાં એ છે સમ્યક દર્શન દુર્લભ છે, મોક્ષ દુર્લભ નથી.
એનું કારણ એ છે કારણ કે સમ્યક દર્શનથી મોક્ષ સુધીની જે સફર છે એ સહજ છે, અકર્તા ભાવે છે, એટલે એમાં કઈ એટલી તકલીફ નથી પડતી. અને અહીંયા કર્તૃત્વ બુદ્ધિ સાથે એ સાધના કરવાની છે 1 થી 4થા ગુણસ્થાનની. એટલા માટે 12 ભાવનામાં બોધિ દુર્લભ ભાવના કીધી છે, મોક્ષ દુર્લભ ભાવના નથી કીધી. બોધિ દુર્લભ એટલે બસ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા. બોધ એટલે જ્ઞાન, બોધ એટલે જ્ઞાન, અને બોધિ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા. એ બોધિ છે. અને એને દુર્લભ કીધું છે. ઘણા લોકો એમ કે ને બહોત આસાન હે, બહોત આસાન હે, બહુ સહેલું કામ છે, બહુ સહેલું કામ છે. એક સમય માટે આત્મામાં એકત્વ કરવાનું છે, એક સમય માટે. પણ એમાં દુર્લભ કીધું છે. એક જ વાક્ય લખ્યું, દુર્લભ એટલા માટે છે કારણ કે આજ સુધી થયું નથી. જો સહેલું હોત તો થઈ ગયું હોત. અને આ જે તમે કહો સહેલું એટલા માટે છે કારણ કે જેને થયું છે ને એક સમયમાં થયું છે. વિકલ્પ કરવાનો એટલે શ્રદ્ધા ગુણનું પરિણમન ને જ્ઞાન ગુણનું પરિણમન થતા ચારિત્ર ગુણના પરિણમનમાં પલટો આવશે, પણ એ ક્રમે ક્રમે આવશે. શિષ્યનો પ્રશ્ન એ છે કે તમે એક બાજુ એમ કહો છો કે આને લોટરી લાગી છે ને એ કરોડપતિ થઈ ગયો છે, તો એને ફાટેલા કપડાં કેમ પહેર્યા છે? જો એ વ્યક્તિ પોતાને લોટરી લાગીને શ્રદ્ધામાં કરોડપતિ માનતો હોય તો ચારિત્રમાં કરોડપતિ કેમ નથી દેખાતો? જો એ પોતાને એમ માનતા હોય કે હું પરમાત્મા છું, શુદ્ધાત્મા છું, શ્રદ્ધામાં પોતાને પરમાત્મા સ્વરૂપ માનતા હોય તો ચારિત્રમાં પરમાત્મા જેવું કેમ નથી કરતા? હજુ દુકાનદારી કેમ કરે છે? અને બીજી વાત એ છે કે આવો પ્રશ્ન પણ શિષ્યને એટલે જ થયો છે કારણ કે શિષ્યની દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે, પર્યાય દ્રષ્ટિ છે, વ્યવહાર દ્રષ્ટિ છે, બહારની ક્રિયાઓ ઉપર દ્રષ્ટિ છે. એને અંતરની પરિણતિ દેખાતી નથી. ત્યાં જો હજુ પણ એ અંતરની પરિણતિને જુએ તો એટલી તો શુદ્ધતા ત્યાં પણ પ્રગટી છે. એક કષાય ચોકડીનો અભાવ તો થયો છે ને, અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે, સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે, પણ એને સ્વરૂપાચરણ ચારિત્ર નથી દેખાતું. એને દેખાશે તો અણુવ્રત ને મહાવ્રત દેખાશે, જે 12માં પણ દેખાય છે. એને એકલી અંતરની પરિણતિ વાળી શુદ્ધતા નથી દેખાતી કે જે જ્ઞાનીને 6 મહિને વધારે 6 મહિને એકવાર સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે. એનું નામ છે સ્વરૂપાચરણ ચારિત્ર. એકવાર એ પ્રગટ થયું એટલે સમ્યક દર્શન પ્રગટ થયા પછી દર 6 મહિને એકવાર તો એ પોતાના આત્મામાં નિર્વિકલ્પ અનુભૂતિના ઘૂંટડા પીવે નિયમથી. એકવાર સમ્યક દર્શન થયું એટલે. અને જો ન થાય એવું તો સમ્યક દર્શન છૂટી જાય. એટલે છે ને, અને જો વધારે એ એવરેજ જો વધતી જાય એટલે આમ ઘટતી જાય, 6 મહિનાની ઘટીને 15 દિવસ થઈ જાય, 15 દિવસે ઘૂંટડા પીવા માંડે આનંદના, તો 5મા ગુણસ્થાને આવી જાય. અને અંતર્મુહૂર્તે ઘૂંટડા પીવા માંડે તો 6ઠા ગુણસ્થાને આવી જાય. એ ગુણસ્થાનનો આરોહણ ક્રમ એ જ છે કે કેટલી સ્પર્શના વધારે થઈ રહી છે, એટલે કેટલા પરમાંથી 100માં પાછા વળી જવાય છે. પરમાં જાય છે પણ પોતાને સિક્યોર કરીને કેટલા જાય છે. અને એ દશા જે છે પરમાં જવાનું ને પોતાનામાં આવવાની પૂરી ખાતરી એ સમ્યક દ્રષ્ટિને જ હોય છે. જેમ મેં તમને કીધું, ગાડી ચલાવીએ છીએ, આ રોડ છે, આ સામેથી ગાડી આવે છે, આ આપણે ગાડી ચલાવીએ છીએ, આપણે ગાડી અહીંયા જ ચલાવવાની છે, અહીંયા નથી જવાનું. પણ ક્યારેક જવું પડે તો જવું. ક્યારે? ઓવરટેક કરવા માટે. મજબૂરી આવે તો પરમાં જવું. પણ આપણે પરમાં જતા પહેલા એકવાર વિચાર કરી લઈએ છીએ કે સામેથી કોઈ ગાડી આવતી નથી ને પોતાનામાં પાછું આવી જઈશ ને. પોતાનામાં આવવાની ખાતરી લઈને પરમાં જવું.
તો જ્ઞાનીને એક ખાતરી છે કે હમણાં બસ અત્યારે પરમાં જાઉં છું પણ પોતાનામાં આવવાનો છું તો પરમાં જવાની છૂટ છે. એવું લાગે કે હું પરમાં જઈશ ખોવાઈ જઈશ જવાની છૂટ નથી. આ સહજ છે કે જેમ આપણે અંતરાય કોઈ આડી ગાડી આવી છે ને આપણે પરમાં જવું પડે છે, એવી રીતે જ્ઞાનીને કોઈ અંતરાય આવે તો પરમાં જાય પણ પાછું એ પરમાંથી પોતાનામાં આવવાની પૂરી ખાતરી છે. અજ્ઞાનીની સ્થિતિ એ છે કે પરમાં જ ગાડી ચલાવી રહ્યો છે, બીજાની ગાડી સામાવાળા રોડમાં જ, પોતાના રોડમાં આજ સુધી ગાડી ચલાવી જ નથી. એવું લાગે કે હું પરમાં જઈશ ખોવાઈ જઈશ, પરમાં જઈશ ખોવાઈ જઈશ, એને પણ પરમિશન નથી. નથી. પૂરો વિશ્વાસ આવી છે તે આવી છે. અને જો એ વિશ્વાસ હોય પછી કેટલા પરમાં જવાનું કે 1, 2, 3, 4 પછી કે જેટલામાં જવો જાય, કારણ કે સ્વમાં આવવાની ખાતરી. અમે જયારે જયપુર ભણતા ત્યારે જયપુરથી મુંબઈ આવ્યો ત્યારે મેં બધાને એમ કીધું કે અહીંયા પ્રવચન આપવા માટે આવવાનું હતું, થોડાક પૈસા પણ સાથે લાવ્યો હતો. મેં મારા મિત્રોને બધાને કીધું તમારા માટે શું લાવું, તમારા માટે શું લાવું, તમારા માટે શું લાવું. હવે મિત્રો તો એટલા 150 વિદ્યાર્થીઓ છે, બધા માટે થોડું થોડું લેવા લઈને જઈએ તો એટલે પછી મારા ગુરુજીને પૂછ્યું તમારા માટે કીધું શું લાવો. ગુરુજીએ કીધું કે મુંબઈ જાય છે ને, મુંબઈ થી તો લાવવા માટે એવું છે કે આખું મુંબઈ છે, આખા મુંબઈમાં જેટલું છે બધું તો અહીંયા લઈ આવ્યા, પણ કે એક કામ કરજે મુંબઈ ઉતરીને પહેલા જ તું મુંબઈ ટુ જયપુર ની રિટર્ન ટિકિટ લઈ લેજે અને પછી તારે જે લેવું હોય એ લેજે. મારો કહેવાનો મતલબ કે એ છે કે પોતાનામાં આવવાની તૈયારી પહેલા કરી લેવી અને પછી તારે પરમાં જેટલું જવું એટલું જવું. એટલે કોઈને ત્યાં લગ્નમાં જાઉં તો જાગૃતિ, બસ હું પોતાની કોઈ પણ પ્રસંગમાં જાઉં, મરણમાં જાઉં, કોઈની ખબર અંતર પૂછવા જાઉં, દુકાન પર જાઉં, એ સમયે પોતાની જાગૃતિ કે બસ. અને એ બે વાત ત્યાં કે આ જે છે આ અનિત્ય છે, હું નિત્ય છું, આ અનિત્ય છે, હું નિત્ય છું, એવી જો જાગૃતિ રહે ને તો એ જ બંનેનો સમન્વય થયો, અનિત્ય અને નિત્યનો. જ્ઞાનીને જાગૃતિ છે આ દુકાનદારી કરું છું આ અનિત્ય છે, દુકાનદારી કરવાનો રાગ છે એ અનિત્ય છે, આ રાગ પણ અનિત્ય છે. જ્ઞાનીએ એ રાગને અનિત્ય જાણ્યો છે એટલે જ્ઞાનીને એટલું ટેન્શન નથી. અને અજ્ઞાનીને વધારે ટેન્શન છે કે જ્ઞાની રાગ કેમ કરે છે, કારણ કે જ્ઞાનીને એ રાગ અનિત્ય નથી દેખાડો, એને તો રાગનું સ્વરૂપ જ નિત્ય માની લીધું છે. રાગ એટલે નિત્ય, રાગ છૂટી કેવી રીતે શકે જો જ્ઞાનીને છૂટ્યો નથી. અને ખરેખર તમને કહું તો જ્ઞાનીઓ આવું કરે, જ્ઞાનીઓને જ આવું કરવાનો અવસર મળે તો એમાં ખોટું નહીં માનવું. એટલા માટે કે જો ચોથા ગુણસ્થાનમાં જ્ઞાની છે કે 5મા ગુણસ્થાન સુધી દુકાનદારી કરી શકે, 5મા ગુણસ્થાન સુધી દુકાનદારી કરી શકે, પત્ની સાથે રહી શકે, ઘર ગૃહસ્થીમાં રહી શકે 5મા ગુણસ્થાન સુધી. હવે કોઈ જ્ઞાની 5મા ગુણસ્થાનમાં આવો વ્યવહાર કરતા હોય તો કોઈ કર્મના ઉદય બાકી હોય, કર્મ બાકી છે, ઉદયમાં આવી રહ્યા છે. જો અત્યારે ન કરે તમે એવી અપેક્ષા રાખો કે સાધુ થઈ જાય, સાધુ થઈ જાય, હવે કર્મ તો બાકી રહી ગયા પૈસાની લેવડ દેવડ વાળા, અને સાધુ પછી એવી રીતે એવો વ્યવહાર થતો નથી. ઉપરથી નીચે પાછું પડીને એક ગુણસ્થાનમાં આવવું એના કરતા એ વ્યવહાર કરી લેવો શું ખોટું, પાછું બીજી વાર ન આવવું પડે. પહેલાથી આપ દેવનો ભાવ અને મનુષ્યનો ભાવ, મૂલ્યવાન ભાવ કયો? મનુષ્યનો. તો મૂલ્યવાન ભાવ તો મનુષ્યનો છે. અને કૃપાળુ દેવે તો જે પોતાના જીવનમાં કેવા કેવા પુણ્ય કર્યા, મૂલ્યવાન મનુષ્યનો ભાવ કેમ ન મળ્યો અને દેવનો ભાવ કેમ મળ્યો? કાનજી સ્વામીને દેવનો ભાવ કેમ મળ્યો? દેવનો ભાવ એટલો તો મૂલ્યવાન નથી, મનુષ્યનો ભાવ મૂલ્યવાન છે.
આ થિયરીથી તમે સમજો તો સમજાય. એટલા માટે કે જે પુણ્ય આત્મામાં બંધાયેલા છે એને ખાલી કરવા માટે પણ અહીંયા કઈ એવું હોવું જોઈએ ને. જાય ક્યાં? તો એવી જગ્યાએ ત્યાં આત્માનો યોગ થાય કે જ્યાં પુણ્ય ફટાફટ ખાલી થાય, અને એ ખાલી થવાનો મતલબ કે મોક્ષની નજીક જાય. એ તો આપણે સ્વર્ગને એવું માની લીધું કે સ્વર્ગ એટલે ભોગવટો. અરે ભોગવે એના માટે ભોગવટો. જ્ઞાની માટે તો ઉદયમાં આવીને કર્મ ખરી જાય છે. તમને 1 કરોડ રૂપિયા આપું અને એમ કહું કે લો આ શાક માર્કેટની દુકાન ની, તેમાં શાક માર્કેટની ભાજી ગલીમાં રાખી દીધા કે લો ખર્ચો. હવે 1 કરોડ રૂપિયા છે, કેવી રીતે ખર્ચાઈ શકવાના છે? નહીં ખર્ચાય. તમે આખી માર્કેટના દુકાનો બધું ખરીદી લો, પણ તમને 1 કરોડ રૂપિયા આપ્યા સીધા કોઈ ગાડીના શોરૂમમાં ઉભા રાખી દીધા, તમે બસ 25 લાખની 4 ગાડી લઈ લીધી, કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા. તો એ ખર્ચવા માટે કોઈ જગ્યા પણ એવી મળવી જોઈએ કે જ્યાં એ ખર્ચાય. તો જ્ઞાની એ પુણ્ય એટલું બાંધેલું હોય છે કે જે પુણ્યને ખર્ચવા માટે અહીંયા એવા યોગ જ નથી. એ ત્યાં દેવ ગતિનો પુણ્યનો ત્યાં યોગ એવો છે, સંયોગોનો એવો યોગ એવો મળે છે કે આ પુણ્યના ઉદયથી એ પુણ્ય ખર્ચાઈ જાય છે. સંયોગો મળે ને પુણ્ય ખર્ચાઈ જાય, પણ એમાં આસક્તિ નથી કરતા એટલે નવા બંધાતા નથી. ખાસ વાત એ છે. નહીં તો પાછું આપણે કેટલી વાર જઈ આવ્યા, પણ એનું એ જ પાછું સર્કલ. પણ બે વસ્તુ જ્ઞાનીઓ માટે બંને, જ્ઞાનીઓને આ બે જ્ઞાનીઓને સ્વર્ગ પણ પોસાય ને નરક એ પોસાય. અજ્ઞાનીને બેમાંથી કઈ ન પોસાય, કારણ કે જ્યાં જશે ત્યાં ભાવ કરવાનો છે. નરકમાં પ્રતિકૂળતા એવા ભાવ કરીને દુઃખી થવાનો છે, કર્મ બાંધવાનો છે. સ્વર્ગમાં અનુકૂળતા કરીને તન્મય થઈને ભોગ ભોગવવાનો છે, કર્મ બાંધવાનો છે. બે જગ્યાએ જ્ઞાની નરકમાં પણ અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદ ન કરે, સ્વર્ગમાં અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદ ન કરે. જ્ઞાનીને એ જાગૃતિ હોય કે આ જે છે સંયોગ, તેનાથી મારા આત્મામાં શું વધ્યું ને શું ઘટ્યું. આ જાગૃતિ જો રહે ને તો એ દોડ છે આપણી. અત્યારે પણ હું તમને એમ કહું કે તમને તમારી પાસે અત્યારે 50 લાખ રૂપિયા છે, અને હવે પછી માનો કે તમે બીજા 20 લાખ રૂપિયા મર્યા પહેલા કમાઈ લીધા, અને એની પાછળ અત્યારે તમે એટલા દોડી રહ્યા છો. પણ હું તમને કહું કે 20 લાખ એ મળ્યા, પણ પછી તમને તમારા આત્મામાં શું વધ્યું? તમારા આત્મા તમે પ્રાપ્ત શું કર્યું? તમે કેટલા સુખી થઈ ગયા? તમે એવાને જો કે જેને 50 લાખ નહીં, 70 લાખ નહીં, 70 કરોડ ભેગા કર્યા છે, એ પણ તડપતો હોય છે. તમે જે દોડ લગાવી છે એ દોડ ખોટી છે. અને પાછું એ દોડ લગાવવાથી પણ મળતું હોત તો ચલો ઠીક છે, તમારો પ્રયત્ન હતો, પણ એ પણ ગધા મજૂરી છે પાછી. કારણ કે એ મળવું તો પાછું પુણ્યના ઉદયથી છે, જે તમને વગર મહેનતે વગર વિકલ્પે મળી જાય છે. તમે જે ઘરમાં જન્મ લીધો એ ઘરમાં જન્મવા માટે તમે કેટલો પુરુષાર્થ કર્યો હતો? પૂર્વ ભાવમાં પુરુષાર્થ કર્યો તો પુણ્ય બાંધવાનો. તો પુણ્ય બાંધો તમે તો તમને પૈસા મળશે. પણ પૈસા મળશે એટલે પુણ્ય બાંધવું છે એમ કરીને તો પાછું પાપ બંધાશે, પુણ્ય નહીં બંધાય. કોઈ નિસ્પૃહ ભાવે સહજ પુણ્ય પૂર્વે ભૂતકાળમાં બંધાણું હતું. સહજ નિસ્પૃહ ભાવે, નિષ્કપટ ભાવે, અને એ પુણ્યના ફળને અત્યારે ભોગવી રહ્યા છીએ અને જગી રહ્યા છીએ. આ બસ ઉડી રહ્યા છીએ કે બસ જો મને આ મળ્યું. અમારી પાસે પોતાના ઉપર કર્તૃત્વનો બોજો લઈને બસ પૂર્વે કરેલા કોઈ એવા પાપ હતા, ઉદયમાં આવ્યા છે, નીકળી ગયા. અને એક વાત ખાસ કહું, પૂર્વે મેં કોઈ પુણ્ય બાંધ્યું હતું. જ્ઞાનીને પુણ્ય અને પાપની શ્રદ્ધા હોય છે. એનો મતલબ શું કે કઈ 2 રોટલી મળી, આ પૂર્વે કરેલા પુણ્યના ઉદય હતા તો મળી છે. 2 રોટલી નહીં મળી તો પુણ્યનો ઉદય નથી, પાપનો ઉદય છે તો આ નથી મળતું. કોઈ પ્રતિકૂળતા મળે પાપનો ઉદય છે, અનુકૂળતા મળે તો પુણ્યનો ઉદય છે. એનું નામ પુણ્ય પાપની શ્રદ્ધા નથી. પુણ્યના ઉદયથી 2 રોટલી મળી તો પણ આત્મામાં શું વધ્યું?
અને પુણ્યના પાપના ઉદયથી ભૂખ્યું રહેવું પડ્યું તો આત્મામાં શું વધ્યું ઘટ્યું એ રીતે વિચાર કરે ને, એટલે કે પુણ્ય અને પાપના ઉદય અનુસાર મળે છે એવું માને એ જ્ઞાની નહીં. પુણ્ય પાપના ઉદય અનુસાર જે કંઈ પણ મળે છે એનાથી મારે શું, હું ત્રિકાળી ધ્રુવ આત્મા છું, આ જાગૃતિ જેને હોય એ જ્ઞાની. એનો અર્થ એ થયો કે એ સંયોગોમાં ન અટકીને પોતાના સ્વભાવ તરફ આવે. પેલામાં શું થયું? પેલામાં પૈસામાં અટક્યો તો હું કમાણો, અને હવે પૈસામાં અટક્યો કે પુણ્યના ઉદયથી પૈસા મળ્યા, પુણ્યના ઉદયથી પૈસા મળ્યા, અટક્યો તો પૈસામાં જ. અહીંયા કે છે એ પૈસાથી મારે શું, એમ કરીને હટી જાય અને પોતાના તરફ આવી જાય. અલ્ટિમેટ તો એના વિચારોથી જ મુક્ત થવાનું છે, જે કંઈ પણ બહારમાં મળ્યું છે એના વિચારોથી. આ વિચારથી કદાચ આપણને પુણ્ય મળે અને દેવલોકમાં ત્યાં પણ જઈને આપણને એવા જ કાર્યો મળે કે ફરીથી પુણ્ય સંસ્કાર, પછી એ જ ગતિથી એ જ ધારાથી સહચાર યાદ, જે અત્યારે બધું કરેલું છે, આ બધું ભણ્યા છીએ, આ પ્રશ્નો એ બધા ભૂલાઈ ગયા, પણ એક સંસ્કારની રેખા એવી રહી ગઈ કે એના બળ ઉપર. મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું હોય તો, એક પાણી અહીંયા ઢળેલું છે, એ પાણી ઢળેલું છે અને તડકો એના ઉપર પડ્યો, સુકાઈ ગયું, પણ એક વસ્તુ રહી ગઈ, શું? રેખા, એક દાગ એવો રહી ગયો કે અહીંયા પાણીની એક લાઈન હતી બની, એવી એક લાઈન રહી ગઈ. એ લાઈન આમ જોઈએ તો કઈ કામની નથી, પણ બહુ કામની છે. કારણ કે હવે જો એક કિનારા ઉપર જો તમે પાણી નાખો તો પાણી સાઈડમાં ક્યાંય નહીં જાય, એ જ રેખા ઉપર જશે. એવી રીતે જે છે ને આ રેખા, એ સુકાયેલું પાણી જે છે ને એ રેખા સંસ્કાર બરાબર છે. કે હવે આવતા ભાવમાં પણ તમને માનો કોઈ થોડું પણ પુષઅપ થાય, તમે સીધા એ માર્ગે નીકળશો. હતું કઈ નહીં જ્ઞાન, પણ સંસ્કારની રેખા રહી ગઈ હતી. અને જેને અત્યારે આ ભાવમાં તમે લઈ શકો, એક વિચાર કરીને કે તમારા પરિવારમાં 5 જણા રહે છે, 5માંથી તમને એકને વિચાર આવે છે, બાકી બધા નથી આવતો, તો આ યોગ પણ પૂર્વે તમે કંઈક એવું જે કર્યું હતું એટલે તમને આ એક કેરી ફોરવર્ડ થયું છે, અત્યારે પાછું આ કનેક્શન મળી ગયું છે અને સહજ મળ્યું છે. 40 વર્ષ સુધી કઈ નથી, ધ્યાન ન હતું, સહજ. અરે ધર્મ કરવો છે અને સહજ મળી પણ જાય છે, પણ પાછું એવું મળે છે કે પૂજા કરો, વ્રત કરો, ઉપવાસ કરો, દાન આપો, ભક્તિ કરો, બસ આનું નામ ધર્મ. તમે કેટલા સામાયિક કર્યા ને સવાર સાંજ પ્રતિક્રમણ કર્યું કે નહીં, પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ, તમે પ્રતિક્રમણ કરશો? હા, પ્રતિક્રમણ કરીશ. પ્રતિક્રમણ ક્યાં સુધી કરશો? મરીશ ત્યાં સુધી હું પ્રતિક્રમણ કરીશ. એનો મતલબ કે મરીશ ત્યાં સુધી હું ભૂલ કરતો રહીશ. પ્રતિક્રમણ શેનું કરો છો તમે? કે કરેલી ભૂલનું તો પ્રતિક્રમણ કરો છો. હવે મર્યા સુધી તમે પ્રતિક્રમણ કરવાનું, મર્યા સુધી હું ભૂલ કરું. એટલે અહીંયા એ કહે છે કે તમારા જીવનનું જે ધ્યેય છે એ ધ્યેય બધું જ શરીરની ક્રિયાને લગતું અને શુભાશુભ ભાવને લગતું છે. શુદ્ધ ભાવની ક્યાંય વાત નથી, ત્રિકાળી આત્માની વાત નથી. એ વાત આવે છે ને તમને એમ લાગે છે કે અહીંયા તો પછી કઈ કરવા જેવું રહ્યું નહીં, સુકાપણું લાગે છે. ચલો આત્માને ઓળખો, ઓળખી લીધો આત્મા, ચલો પછી શું કરવાનું? આખો દિવસ એમ એ જ તે કારણ કે એને અનુભવ એવો કર્યો છે ને, ત્યાં સુધી પત્નીને ઓળખી નથી, લગ્ન કર્યા પત્ની એક વખત લગ્ન કરી પત્નીને ઓળખી લીધી, હવે શું? ચલો ઓળખી લીધી, ચલો હવે શું? એવી રીતે જ આત્મા ઘટિત કરે છે, આત્માને ઓળખે, હવે શું? ચલો. પણ ભાઈ આ પત્ની છે એ ક્ષણિક છે, એટલા માટે એનું ક્ષણે સ્વરૂપ પલટાય છે, એટલે તમને એમ લાગે કે હવે શું? આ આત્મા નિત્ય છે, અહીંયાથી સંતોષ થશે, ત્યાં સંતોષ નહીં થાય. અહીંયા આનંદ તમને ક્ષણભરનો હતો એટલે હવે શું એવું લાગશે, પણ ત્યાંનો આનંદ નિત્ય છે, એટલે આવો વિકલ્પ કરવા માટે તમને અવસર નહીં મળે કે હવે શું, કારણ કે આનંદની ધારા ચાલતી રહેશે. બેનો સ્વભાવ અલગ અલગ છે. એને જેનો અનુભવ કર્યો છે એને જ લગતી વાત અહીંયા ઘટિત કરે છે આત્મામાં. અનંતકાળ સુધી શું?
કંઈક નવું નવું હોય તો બરાબર છે. એકનો એક આત્મા, એવો ને એવો આત્મા. અને હજી સંસાર સુધી અહીંયા હજી તો વાંધો નથી. એકનો એક આત્મા ને એવો નો એવો આત્મા. ચલો આજે અમે શિખરજીના પહાડ ઉપર બેસીને ધ્યાન કરી લીધું, પછી ગિરનારના પહાડ ઉપર આવ્યા, પછી ચંપાપુરી ગયા, પાવાપુરી ગયા. પણ એના આગળ તો હજી એવી સ્થિતિ છે કે એકની એક જગ્યાએ પાછો એવો ને એવો આત્મા. અહીંયા તો જગ્યા તો બદલાતી હતી, ઉપર ગયા પછી તો જગ્યા પણ એની જ, હલવાનું પણ નથી. એક જગ્યાએ સ્થિર થવાની સ્થિરતા. કારણ કે સ્થિરતા જેની છે તે શુદ્ધ છે ને અસ્થિરતા જે છે એ જ અશુદ્ધતા છે. પણ એમાં એક વાત કે ઉપયોગની સ્થિરતા ની ઉપર જોર છે, યોગની સ્થિરતા ઉપર નહીં. કારણ કે ઉપયોગની સ્થિરતા જેને થઈ છે એને યોગની સ્થિરતા સહજ થાય છે. ઉપયોગની સ્થિરતાનું નામ કેવળ જ્ઞાન અને યોગની સ્થિરતાનું નામ મોક્ષ. ઉપયોગ સ્થિર થયો તે થયો, કેવળ જ્ઞાન થયું. અંતર્મુહૂર્ત માટે ઉપયોગ સ્વભાવમાં સ્થિર થયો, હવે વિચલિત નહીં થાય. આ ઉપયોગ તો સ્થિર થઈ ગયો. પણ હજુ ભગવાન રાજગીરીથી પાવાપુરી એવી રીતે વિહાર તો કરે છે, યોગ સ્થિર નથી થયા છે. પોતાનામાં પણ પોતાનામાં રહીને હજી આ ગમન ચાલુ છે. બસ આ ઉદય, 4 અઘાતીના ઉદય વાગે છે એ ભગવાનના. અને રાજગીરીમાં પાછા પાવ એ પાછા જીવોના પુણ્યના ઉદય એવા છે કે એને વાત સાંભળવા મળે છે. એક મનુષ્ય ભાવને આમાં રોપી દેવાનું છે, રોપવાનો છે. આમ એક ભાવને રોપી દો, એનું ફળ એટલે એ જ પુરુષાર્થ છે. મોક્ષનું બીજ છે. અમે તો જયારે પહેલી વાર આ વાત કાનમાં સાંભળી, કાનમાં પડી કે આ આત્મા હોય છે, સ્વર્ગ, પેલા તો નરક હોય છે એમ માનતા નતા. નરક હોય, આ નરક નરક નરક. અને ત્યાં સાંભળવા ગયા તો સાંભળવા મળ્યું નરક હોય છે એમ નહીં, 7 હોય છે પાછા. સ્વર્ગ હોય છે, સ્વર્ગ 16 હોય છે, એમ કરીને બધું ડિટેલ આવું બધું હશે. એટલે એક બાજુ આમ જયારે અમારા ગુરુજી ભણાવતા હોય અને અમારા મિત્રો નથી કોઈક એવા હોય 1-2 કે જેને આમ પરિણિત સંસ્કાર એવા પડેલા હોય કે માનતા, બાકી તો છેલ્લા બાકડા પર બેસીને એ જ વાતો કરતા હોય. આજે 7મા નરકની વાત કરે. આજે કયા વિષય ઉપર ગપ્પા લગાવવાના છે ખબર નથી. આ ગુરુજી આવ્યા છે, આજે એમનો મૂળ કેવો છે ખબર નહીં. વધારે મૂળ બગડેલો હોય છે, ગયેલો હોય છે તો કર્મની પ્રકૃતિને ભેદ પ્રભેદમાં લઈ જાય છે, અને બહુ હજી સીધો હશે તો 7 નરક સુધી રહેશે. એમ કઈ બધી વાતો કરી. આવું બધું કઈ થોડું હોતું હોય. કર્મની પ્રકૃતિઓ બંધાય ને આત્મા સાથે ઉદયમાં આવે ને બંધ થાય ને સત્તામાં ને ઉદીરના ને ઉત્કર્ષણ ને એ બધા નામે એવા બધા લઈને આજે કઈક નવો શબ્દ કયો કાઢવાના છે ખબર નથી. આ બધું હશે. પછી આટલી વાત ત્યારે આ વાત કરતા કે અહીંયા આવી તો ગયા છીએ ભણવા માટે, આવી તો ગયા છે, ઘરે તો પાછા જવાનું નથી, ભણવાનું તો અહીંયા જ છે. અને આ કે છે ને આપણે એક કામ કરીએ એમ કે જો આ બધું જે કે છે એ સાચું હશે ને આપણે બધું આપણે જીવનમાં અપનાવીશું, બધું કરશું, ભણશું બધું, અને સાચું હશે તો કે છે ને અનંત ભવ સુધરી જશે. તમારા અનંત ભવનું પરિભ્રમણ ભવિષ્યમાં તમારું અટકી જશે, તમારા અનંત ભવ સુધરશે. જો આ સાચું હશે તો અનંત ભવ સુધરશે, અને ખોટું હશે તો બધા બગડશે, તો એક ભવ બગડશે.
તો એક ભાવ બગડે તો ભલે બગડે, આપણે લગાવી દઈએ દાવ ઉપર, ચલો ને એમ કરીને એ વખતે સાંભળવા બેઠા હતા કે હા બગડશે તો એક ભાવ બગડશે અને સુધરશે તો અનંત ભાવ સુધરી જશે. સાંભળી લઈએ. અને પછી મેં મારા ભાઈબંધ ને વાત કરી, મેં કહું બગડશે તો ખરેખર એક ભાવ બગડશે, સુધરશે તો આપણા આનંદ સુધરશે. મને કે મૂર્ખ, તને ખબર પડે છે કઈ? બગડશે તો એક ભવે નહીં 5 વર્ષ જ બગડશે, કારણ કે એના પછી તો આપણે છૂટા છીએ. 5 વર્ષ ભણવા આવ્યા છે, પણ 5 વર્ષમાં જ એવું પલટાઈ ગયું કે ના આનંદ ભાવ સુધરી ગયા. જેના જેવી એવું કેતા, પણ કહેવાનો મતલબ એ કે ક્યાંકથી તો શરૂઆત કરવી પડે છે, શ્રદ્ધા મૂકીને. દુકાનદાર પાસે વસ્તુ લેવા જઈએ તો તે એક શ્રદ્ધા તો મૂકવી પડે છે. કે છે ના લઈને જાઓ, તારે મારા પર વિશ્વાસ મૂકો, વસ્તુ સારી નીકળશે. પહેલી વાર તો શ્રદ્ધા મૂકવી પડે છે, પછી ભલે ન સારી નીકળે બીજી વાર ન લેવા જઈએ, વાત અલગ છે. આ જ વાત છે. અને એમાં દુકાનદાર એમ કે લો આ ઘડિયાળ લો, ઘડિયાળ તમે લઈ જાઓ, બહુ સારી નીકળે, જો હું પણ આ જ ઘડિયાળ વાપરું છું, તો વધારે શ્રદ્ધા બેસે. તો ગુરુ કે લો આ આત્મા હું તમને આત્મા આપું છું, અને જે આત્મા તમને આપું છું ને એ આત્મા હું પણ વાપરું છું, હું પણ એને જ ઉપયોગ કરું છું, એમાં જ લીન થાઉં છું જે તમને આપું છું. તો વધારે શ્રદ્ધા બેસે કે ના આપનાર પણ એમાં જ તે લીન છે. શાસ્ત્ર ભણે તે શાસ્ત્રી. પછી તો એવું બધું કહેવામાં આવતું કે તમે તમારા મમ્મી પપ્પાને છોડીને અહીંયા આવ્યા, પરિવાર વાળાને છોડીને આવ્યા, ભાઈ બહેનને છોડીને આવ્યા, તો કેટલા વર્ષ માટે છોડીને આવ્યા? તો બધા એક સાથે બોલે 5 વર્ષ, 5 સાલ કે લીએ. કે નહીં, તમે અનંત કાળ માટે છોડીને આવ્યા છો. કે હે હવે જવા નહીં મળે પાછું? ત્યારે અનંત કાળ માટે, કારણ કે તમે અહીંયા ભણશો, સંસ્કાર લેશો, સમ્યક દર્શન પામશો ને મોક્ષે જશો. અને એ લોકો તો પાપમાં પડ્યા. એનો મતલબ એ કે એ લેવાના સંસારમાં, તમે રહેવાના મોક્ષમાં. તો હવે અનંત કાળ માટે સંબંધ છૂટી ગયો. 5 વર્ષ માટે છૂટા નથી પડ્યા, અનંત કાળ માટે છૂટા પડ્યા. આ 5મા વર્ષમાં મેં જયારે આવતા ને ત્યારે કેતા, પેલા વર્ષે કહી દેતો તો પછી ત્યાંથી નીકળી જવાનું. હા પણ એ જ છે અનંત કાળ માટે. કોઈ પણ આ 5 વર્ષનું નથી, એ વાત તમને કહી દો. આ તો ગયા ભવનું, એના પેલાના ભવનું, પૂર્વ ભવનું છે. પૂર્વ ભવનું જેટલું છે એની બરાબરીમાં આ ભવનું તો બિંદુ બરાબર પણ નથી, ટીપા બરાબર પણ નથી. એટલું પૂર્વ ભવનું છે. અને મારે એકલા નહીં, તમારે પણ. પાછું તમે એમ કહો કે આ જવાબ પોતાને કયા જ્ઞાનની વાત કરો છો? તમારે પણ એ જ છે. આ ભાવમાં તમે કેટલું ભણ્યા? હું તમને પૂછું, તમે નવકાર મંત્ર સિવાય આગળના એનો હજી અર્થ પણ પૂછું, નવકાર મંત્ર કોણે લખ્યો, ક્યાં લખ્યો, ક્યારે લખ્યો, એ પણ તમને નહીં આવડે. કયા શાસ્ત્રમાં લખ્યો, કઈ ભાષામાં લખ્યો, કઈ ભાષામાં લખ્યો? જો જન્મથી બોલતા હોય નવકાર બધા, નમો રહંતાણમ, નમો સિદ્ધાણમ, ભાષા જ ખબર નથી. ભાષામાં કઈ રાખ્યું નથી. હમણાં રહીભાઈ પ્રાકૃતમાં છે પુષ્પદંજી અને ભૂતબલી. આમ તો અનાદિ અનંત છે, અનાદિ. પણ લિપિબદ્ધ તો થયો ને મહાવીર ભગવાનના નિર્વાણ પછી શાસ્ત્રની રચના થઈ. શબ્દો બે ને, એક તરફ છે આદિનાથ અને બીજી તરફ છે અનાદિનાથ.
આદિનાથ પર પરમાત્મા છે, અનાદિનાથ નિજ પરમાત્મા છે. આદિનાથ છે એના દર્શનનું નામ દેવ દર્શન છે, અનાદિનાથના દર્શનનું નામ સમ્યક દર્શન છે. આદિનાથના દર્શનનું ફળ દેવલોક છે, અનાદિનાથના દર્શનનું ફળ ચૈતન્ય સિદ્ધલોક છે. અટકવાનું નથી. નહીં ગણવાની, નહીં ગણતા. કારણ કે માળા જ એની જ ગણવામાં આવે છે જે પારકા હોય. તમે અનાદિનાથની માળા ચાલુ કરશો તો એ પારકો થઈ જશે. મહાવીર ભગવાનની માળા હોય, આદિનાથ ભગવાનની માળા હોય, પાર્શનાથ ભગવાનની માળા હોય, એની ભક્તિ હોય, એની પૂજા હોય, પરની હોય. એટલા માટે મેં તમને એક વાર વાત કરી, એક ભાઈએ મંદિર બનાવવાની વાત કરી મને કે મહાવીર ભગવાનના બહુ મંદિર બનાયા, આદિનાથ ભગવાનના બનાયા, હવે મારે ત્રિકાળી ધ્રુવ નિજ પરમાત્માનું મંદિર બનાવવું છે, એને સ્થાપિત કરવો છે. એક વસ્તુ એવી છે જે પોતાની પાર્ટીમાં છે, એને તો પોતાનામાં રહેવા દો. એને તમે કાઢીને પારકામાં મૂકી દો છો. એનું મંદિર એનું બનાવે જે પારકું હોય. એ પારકું હોય. પારકાનું મંદિર, પારકાની સામે હાથ જોડવાના હોય. એટલા માટે મેં તમને એક દ્રષ્ટાંત આપ્યું હોય તો કે આવકાર આપીએ છીએ ભગવાનની. તમે ભગવાનની પૂજા કરો છો, પૂજા કરતા હોય તો ભગવાનનું આહ્વાન કરવામાં આવે. ભગવાનની આવો આવો, પધારો પધારો. ભગવાનની સ્થાપના કરીએ ત્યારે ભગવાનની પધરામણી કરીએ, પધારો પધારો પધારો. પધારોનો મતલબ શું છે? હૃદયમાં બિરાજો. હૃદયમાં બિરાજો નો મતલબ શું છે? જેટલું બને એટલું જલ્દી અહીંથી નીકળો. જેટલું તમે કીધું આવો આવો આવો, એનો મતલબ એ છે જાઓ જાઓ જાઓ. આપણે આપણા ઘરમાં મહેમાન આવ્યા, મહેમાનને કીધું આવો 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 આવો, એનો મતલબ શું? કે તમારે જવાનું છે. આપણા ઘરના મેમ્બરો એને આપણે આવો આવો નથી કરતા, કારણ કે એને તો રહેવાનું છે. કે મહેમાન છું, આવો કહેવાનો મતલબ કે જાઓ. એટલે જો તમે આત્માનું મંદિર બનાવશો તો એને આવો કેવો પડશે, આવો કેવો પડશે, એને જાઓ પણ કેવો. એને આવો નથી કહેવાનું, કારણ કે આવો એવો વ્યવહાર, એ વ્યવહાર છે. હાથ જોડવા એ વ્યવહાર છે. ત્રિકાળી ધ્રુવ આત્મા વ્યવહારનો વિષય નથી, પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે. પ્રગટ થાવ, સમ્યક દર્શન આવો, પછી કેવળ જ્ઞાન આવો, પણ એ પ્રગટ, એ આહવાન. અહીંયા હજી તમને એ વાત કહું કે એવું એ લક્ષ્ય બાંધ્યું કે ભગવાન આપનામાં જેવા ગુણ છે બધા ગુણ મારામાં આવો, એટલે કેવળ જ્ઞાન પ્રગટો. પણ કેવળ જ્ઞાન પ્રગટો, કેવળ જ્ઞાન પ્રગટો, કેવળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ કરી ત્યાં ત્રિકાળી ધ્રુવ આત્મા ઉપરથી દ્રષ્ટિ છૂટી. કેવળ જ્ઞાન પર્યાય, ત્રિકાળી ધ્રુવ આત્મા દ્રવ્ય. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો સમ્યક દર્શન, કેવળ જ્ઞાન, મોક્ષ બધું પ્રગટશે. દ્રષ્ટિ એક દ્રવ્ય ઉપર. આ બધાના વિચારોમાં પણ અટકવાનું નથી. એ નેચરલ પ્રોસેસ છે. વારંવાર જોવાનું નથી, વારંવાર જોવાનું નથી. કામ કરતા રહો, કામ ચાલુ ચાલુ રાખો. ત્રિકાળી ધ્રુવ પરની દ્રષ્ટિ એ કાર્ય છે, અને આ બધું એનું સહજ કાર્ય થવાનું છે. એનું કારણ સહજ આપોઆપ થશે. કારણ એનું એ છે કે મારે મિથ્યાત્વ રૂપ પરિણમવું છે, મારે મિથ્યાત્વ રૂપ પરિણમવું છે એવો વિચાર કરીને મિથ્યાત્વ રૂપ કેટલી વાર પરિણમ્યા. મારે અજ્ઞાન રૂપ પરિણમવું છે, ન પરિણમ્યા. આ મારું એમ કેતા ઓટોમેટિક મિથ્યાત્વ રૂપ પરિણમ્યા. મિથ્યાત્વનો તો વિચાર જ નતો કર્યો. શરીર મારું એમ કેતા ઓટોમેટિક મિથ્યાત્વ થઈ ગયું. એમ આત્મા એ હું એમ કહેતા ઓટોમેટિક સમ્યક દર્શન થશે. મિથ્યાત્વ ને સમ્યક્ત્વનો વિચાર નથી કરવાનો હોતો. પરનો વિચાર કરવાથી મિથ્યાત્વ, પરમાં એકત્વ કરવાથી મિથ્યાત્વ, સ્વમાં એકત્વ કરવાથી સમ્યક. આ બધું તો
આ કોઝ છે અને પેલું ઇફેક્ટ છે, આ મૂળ કારણ છે અને પેલું કાર્ય છે. એ જ વિચાર કરો, એ જ વિચાર કરો. હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. આવો વિચાર કરતા 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 જે અંદરમાં સંસ્કારોની ગાંઠ બંધાયેલી પડી છે, આ ભવની નથી, કેટલાય ભવની બંધાયેલી છે કે આ શરીર તે હું, શરીર તે હું, શરીર જેમાંથી જન્મ્યું તે માતા પિતા મારા, શરીરમાંથી જે જન્મ્યા તે દીકરા દીકરી મારા, શરીર જેમાંથી જન્મ્યું એમાંથી જે બીજા જન્મ્યા એવા ભાઈ બહેન એ મારા, એમ કરી કરીને એટલા ગાઢ સંસ્કાર પડેલા છે. આત્મા હું એમ વિચાર કરતા કરતા અને હું નિત્ય નિત્ય એ વિચાર કરતા કરતા આ બધું હું નહીં ને આ બધું અનિત્ય, એ સહજ થશે. ક્યારેક વિચાર એનો આવી જાય તો પણ વાંધો નહીં, પત્નીનો વિચાર આવી જાય, દીકરાનો વિચાર આવે તો વાંધો નહીં, પણ વિચાર આવે ત્યારે પણ એ જ વિચાર આવે કે પત્ની પણ ક્ષણભંગુર છે, દીકરો પણ ક્ષણભંગુર છે. એ વિચારથી પાછો પોતાનામાં આવી જાય. અટકી નહીં જાઓ, બસ એ સાધનાની કોશિશ કરું, પ્રયાસ કરું, ઠોકરો ખાવ, નીચે પડું, પણ તોય તે પાછો હું હારી ન જાઉં, હજુ પુરુષાર્થ મારો ચાલુ રાખું. સમ્યક દર્શન પછી જયારે અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી પરિભ્રમણ વધારે એટલો કાળ થાય છે, પરિભ્રમણ કિંચિત ન્યૂન અર્ધ પૂતગલ પરાવર્તન કાળ કીધો છે, એ પણ ઘણા વર્ષોનો કાળ છે. તો અત્યારે મિથ્યાત્વની ભૂમિકામાં ક્યાંક પરમાં લપેટાઈ જવાય તો દુઃખી નહીં થવું, પાછા વળવાનો પ્રયાસ કરવો અને પાછા ત્રિકાળી ધ્રુવ હું આત્મા છું, જાણનાર એ મારું કાર્ય છે. આ જાણનાર છું ને જાણવું જે જાણન કાર્ય થઈ રહ્યું છે એ જ હું, એ બાઉન્ડ્રીની બહાર હું ક્યાંય નહીં. એટલે કે કાલે તમને કોઈ શત્રુ મળે તમે શું કરશો? કે કઈ નહીં. શત્રુ મળશે, તમને એના પ્રત્યે ક્રોધ આવશે, આ બે કામ થાય તો પણ જ્ઞાની એમ કે છે અમે એના જ્ઞાતા છીએ. કારણ કે શત્રુનો યોગ થવો એ કર્મનો ઉદય છે, એના પ્રત્યે ક્રોધ આવી જવો એ પણ એક કર્મનો ઉદય છે, અને મારો સ્વભાવ તો જાણવાનો છે, એ સ્વભાવ જાણવાનો છે એવી જે જાગૃતિ એનું નામ ધર્મ છે. મેં માત્ર ખાલી એટલું એક જ કામ કર્યું છે. હવે આજે તો આમાં ધર્મ કેમ થયો? ધર્મ એટલા માટે કારણ કે આ જે પોતાને તમે પોતાની જાગૃતિ જે છે એના બળ પર હવે જે આ જેવા કર્મના ઉદય આવતા હતા, શત્રુ મળે એવા અને શત્રુ પ્રત્યે ક્રોધ થાય એવા જે કર્મના ઉદય આવતા હતા એ હવે ઉદય પણ મોડા પડતા જાય છે. નવો બંધ નથી થતો. હા, બંધ થયેલો જે ઉદયમાં આવશે ને, જે નવા છે આવશે ને, નવા બધાય નથી તો આવશે. ચક્કર અટકી જાય છે ભાઈ, આ ચક્કર છે અહીંયા આટલું સુધી આવું કરવું છે. જેનાથી તમે દૂર જશો, તમને મળશે, સામેથી આવીને મળશે. તમને કોઈ ભાઈ સાથે નથી બનતું, તમે એનાથી દૂર ભાગવાની કોશિશ કરો છો, ભાગી જાઓ. કેટલા દૂર ભાગશો? એ મળવાના છે પાછા. આ ભવે મરણ પણ થઈ જાય, આવતા ભવે મળશે, ક્યારેક ને ક્યારેક મળશે. દૂર ભાગવાથી દૂર થતા નથી. ક્ષમતા ભાવ રાખે અને એ કર્મ ઉદયમાં આવીને ફરી જાય તો ઓટોમેટિક પછી એ દૂર થઈ ગયા. એ ઉપાય છે. અને આ શ્રદ્ધાનો વિષય છે. જો એકવાર એ પ્રતીતિ થાય તો હવે એ કોઈ પણ આત્માથી દૂર ભાગવાનું નહીં ઈચ્છે કે આ યાર મારે બનતું નથી, મારે એનાથી દૂર જવું છે.
એ ઉપાય નથી. એ આવતા ભાવમાં કીડા મકોડાના રૂપમાં પણ તમારી પાસે આવશે ને તમને ત્યાં કરડશે, બટકા ભરશે. એ કંઈક ને કંઈક રીતે આવશે ખરા, કોઈ બીજા રૂપમાં આવશે. એટલે તો કૃપાળુદેવ મચ્છરને ઉડાડતા નતા, કારણ કે ઉડાડીને દૂર કરવા એ ઉપાય નથી એને દૂર કરવાનો. હા, સ્વભાવથી બહાર આવ્યા, કારણ કે સ્વભાવ હતો જાણવાનો, એ સિવાયનો કોઈ સ્વભાવ નતો, અને માન્યું કે લાવ હું કંઈક કરું. ચક્રનું કારણ એ છે કે તમે સ્વભાવમાં રહેતા નથી, સમભાવમાં રહેતા નથી. આનું જ કારણ પરિભ્રમણ કરી. સરળ ઉપાય તમારી સામે આ સંયોગો કેમ આવ્યા છે, બીજા કોઈની સામે કેમ નહીં? ઉદય છે એવા એટલે આવ્યા છે, બીજાને એવા ઉદય નથી. અને એના કારણે શું શ્રદ્ધા દ્રઢ થાય. તમે નોકરને કઈ કહેતા નથી, નોકરને કઈ કહેતા નથી, નોકર મોડા કામ પર આવે, હવે તમે કઈ કીધું નહીં, પછી તમે અંદર શ્રદ્ધા એવી થઈ, જો આને કઈ કહેતા નથી, કીધું નથી એટલે આ બગડી ગયા. એ પણ ઉદય જ છે, ઉદય જ છે. જ્ઞાની તો કે તમે કઈ કહો નહીં અને એ બગડે, એવું કઈ થોડું છે? તમે ક્ષમતા ભાવ રાખો, નોકર બગડે? ક્ષમતા ભાવથી તો પુણ્ય બંધાય છે, અને આ બગડ્યા છે તો એના તમારા હજી કોઈ એવા પાપના ઉદય છે જે ભોગવવાના હતા, ભોગવો છો. તમે તમારી સ્થિરતા ગુમાવતા નહીં. ગુમાવી રહીએ છે કે આટલા દિવસ ચૂપ રહ્યો, હવે ચૂપ નહીં રહ્યો, કારણ કે ચૂપ રહ્યો એટલે જ તું આવું કરે છે. આ માનીએ પણ એમ જ છે, પણ ભેદ જ્ઞાન નથી કે આ ક્ષમતા ભાવ છે, એનાથી તો આત્મામાં ઉન્નતિ જ થઈ છે, અને આ બધું તો પૂર્વનો ઉદય છે. બસ એને જાણવાનો છે. અને ક્યારે કયા કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવે એનું ગણિત પણ છે. તમે અત્યારે જે ભાવ કર્યો એ ભાવનું ફળ તમને કેટલા દિવસ પછી કેવા રૂપમાં કયા સંયોગોમાં મળે એ બધું આખું ગણિત છે. કયો ટાઈપનો તમારો, કારણ કે આ તો બધું કર્ણાનું યોગ છે, ગણિતાનું યોગ છે. જેટલી તમારી સમજવાની શક્તિ હોય એટલું સમજી શકો. જ્ઞાનીઓમાં પણ જેટલી શક્તિ હતી એટલું પોતાની શક્તિ અનુસારે શાસ્ત્રોમાં લખ્યું. કર્મના ભેદ બતાવ્યા, પ્રભેદ બતાવ્યા, 8 કર્મ બતાવ્યા, 8 કર્મની 148 પ્રકૃતિ બતાવી, એની બધી અવસ્થાઓ બતાવી. એનાથી આગળ પછી એમને પણ જ્ઞાન ન ચાલ્યું, પણ છે ગણિત. કોઈ કરનારું હોય ને તો આટલું પરફેક્ટ ન હોય. આ કોઈ નથી કરતું એટલે જ પરફેક્ટ છે. સહજ ઓટોમેટિક એ વધારે પરફેક્ટ હોય, કારણ કે એના અંદર હવે માનો કે એસ્કેલેટર ઉપર આપણે જે ચાલવાનું છે, હવે એક સાથે 500 જણા છે, એ ફિક્સ છે કે આ 5 મિનિટમાં આટલા જણા ચડી જવાના છે. ઓટોમેટિક છે, ઓટોમેટિકમાં પરફેક્ટ હોય. અને આમનામ ચાલવાનું કીધું હોય તો કોઈ પડી ગયો તો બીજા પાછળ નાખી ગયા. એટલે ઓટોમેટિક વ્યવસ્થા પરફેક્ટ હોય છે. આ પ્રકૃતિની વ્યવસ્થા મારે એવી ઓટોમેટિક છે એટલે પરફેક્ટ છે, ક્યાંય ભૂલ નથી. ઓટોમેટિક વ્યવસ્થામાં વિકલ્પો પણ પછી બસ વિકલ્પોને વિરામ આવી જાય છે. આપણે ટ્રેનની ટિકિટ લેવા માટે જઈએ અને પેલો હાથથી ટિકિટ લખીને આપતો હોય, અને પછી આપણે એને એમ કહીએ કે ભાઈ એક કામ કરો ને, એ ટિકિટ આપો, કે ટિકિટ ફૂલ, સીટ ફૂલ થઈ ગઈ, નથી, કરી આપો પ્લીઝ. કઈ કરી હાથેથી લખીને આપણે એને કહીએ કરી આપો ને, કઈ આગળ પાછળ કરી. અને કોમ્પ્યુટર લઈને બેઠા હોય અને આમ બતાવે કે બસ ફૂલ, પતી આપણે ચૂપચાપ નીકળી જઈશું. કારણ કે કોઈ કરતું હોય ને ત્યાં આપણને એક એવું છે કે આમાં હજી કંઈક ચેન્જીસ થઈ શકે છે. ઓટોમેટિકમાં શું ચેન્જીસ થાય?
એનું કારણ પણ છે. આને હાથથી લખવા વાળાને આપણે કહીએ છીએ એટલા માટે કારણ કે આપણી પાછળથી પાછો કોઈ માનો 200 રૂપિયા વધારે આપીને ટિકિટ લઈ જવાનો છે એવું પોસિબલ આમાં તો પોસિબલ નથી. જો કે અત્યારે તો કોમ્પ્યુટરમાં પોસિબલ થઈ ગયું, ભલે લખાઈને ના આવતા હોય બસ એ પણ કોઈ ઓટોમેટિક વ્યવસ્થા જે છે અને એટલા માટે કર્મની પ્રકૃતિ કોઈના માટે બાંધછોડ નથી કરતી. પછી એ છઠ્ઠા ગુણસ્થાન વર્તી મુનિ હોય તો પણ પાપનો ઉદય હોય તો 1 વર્ષ નથી આહાર મળવાનો, કોઈ વિકલ્પ નહીં. પછી ભલે પુણ્ય સત્તામાં ગમે એવા પડ્યા હોય તીર્થંકરના, સહજ વ્યવસ્થા છે. એટલે બેને જોડવાના નહીં, અને જ્ઞાની આ બેને જોડતા નથી. કોને બેને? વર્તમાનના ભાવને અને વર્તમાનના ઉદયને. ઉદય તો ભૂતકાળમાં કરેલા કર્મનું ફળ છે, વર્તમાનમાં ભાવ છે એનું ફળ ભવિષ્યમાં મળવાનું છે. સંયોગ અને સંયોગી ભાવ નો સંબંધ. આ વર્તમાનમાં જે ભાવ થયા એ સંયોગી ભાવ છે. ગાડી મળે, પૈસા મળે એવા ભાવ, આ બધા વિકલ્પો. સંયોગી ભાવ એટલે વિકલ્પો. પુણ્ય છે પેલા પુણ્ય ખર્ચાઈ જાય. પુણ્ય ખર્ચાય એટલે પુણ્યને છોડી દેવાનું. પુણ્યના વિષયના ભોગો, પુણ્યના ઉદયથી મળતી અનુકૂળતાઓને છોડવી. 3 સ્ટેપ હોય છે મોક્ષ માર્ગમાં. એક પુણ્યનો ખર્ચાવવું, બીજો પાપનું ખર્ચાવવું અને ત્રીજું પુણ્યનું ખર્ચાવવું. 2 વાર પુણ્યનું ખર્ચાવવું આવે. રાજમહેલમાં પુણ્યને ભોગવે છે. પુણ્ય ખાવું પીવું બધા વિષયના ભોગ બધું પુણ્ય છોડી દીધું. હવે પુણ્યનો ખર્ચ બંધ થઈ ગયો. હવે ખરી સાધના, હવે પાપને ખર્ચ છે. કાંટા કંકણમાં રહેવું ને પાપના ઉદય, ઠંડી ગરમી તડકો, પગમાં કાંટા વાગ, બધું એ બધા પાપના ઉદય. મુનિ અવસ્થામાં 22 પરિસરોને સહેવાનો મતલબ 22 પરિસરોને એવા પાપના ઉદય હોય છે કે આવી પ્રતિકૂળતાઓ હોય છે. મુનિ અવસ્થામાં હોય આવું, ભૂખ્યા પણ રહેવું પડે કેટલાય દિવસ સુધી, બધું એવી રીતે પાપ ખર્ચાઈ જાય. અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે પાછું સમૂહ શરણ ભરાય, ત્યારે પાછું પુણ્ય. એટલે પેલા પુણ્ય નો ઉદયો, પછી પાપના ઉદયો અને પાછા પુણ્યના ઉદયો. હવે કોઈ ઉદય નહીં. બેલેન્સ નહીં, બધું પાપ પુણ્ય 0 થઈ ગયું. હરિયન ભગવાનને પણ પુણ્ય ખર્ચાય છે ને આપણું પુણ્ય ખર્ચાય છે, પણ ભગવાનનું પુણ્ય જે ખર્ચાય છે એ મોક્ષ તરફ લઈ જાય છે, અને આપણું પુણ્ય જે ખર્ચાય છે એ નરક તરફ લઈ જાય છે. કારણ કે ખર્ચાય પછી રહેવાનું શું? પાપના ઢગલા રહેવાના આત્મામાં. હવે જે જ્ઞાનીને રાગ થાય છે એને 5 સમવાયની મુખ્યતાથી સમજાવે છે, એ લઈએ છીએ. જો જ્ઞાનીને રાગમાં ઉપાદેય બુદ્ધિ ન હોવાથી એમ કહેવાય છે કે જ્ઞાની રાગ કરતા નથી. પણ રાગ થાય છે. હા બસ થાય છે, પક્કો થાય છે. મોહ થતો નથી, રાગ તો થાય છે. ચારિત્ર મોહ નો ઉદય છે, ઉદય અનુસાર ભાવ પણ થાય છે. 3 વાત સમજવાની છે. કહું
ઉપયોગની 3 અવસ્થા હોય છે. પહેલી અવસ્થા, ઉપયોગ પર પદાર્થમાં જાય અને પર પદાર્થમાં જોડાય. આ પહેલી અવસ્થા. ઉપયોગ પર પદાર્થમાં જાય અને પર પદાર્થમાં જોડાય. ઉપયોગની બીજી અવસ્થા, પર પદાર્થમાં જાય તો ખરો પણ જોડાય નહીં. અને ઉપયોગની ત્રીજી અવસ્થા, પર પદાર્થમાં જાય પણ નહીં અને જોડાય પણ નહીં. હવે ફરીથી કહું છું, ઉપયોગનું પર પદાર્થમાં જવું અને જોડાવવું એનું નામ છે મિથ્યાત્વ વાળી દશા. ઉપયોગનું પર પદાર્થમાં જવું તો થાય પણ જોડાવવું ન થાય એનું નામ જ્ઞાનીઓની દશા, સમ્યક દર્શન પામેલાની દશા. અને ઉપયોગ પર જાય પણ નહીં ને જોડાય પણ નહીં એનું નામ કેવળ જ્ઞાનીની દશા. ઉપયોગ પર પદાર્થમાં જાય ને જોડાય એનું નામ બહિરાત્મા. ઉપયોગ પરમાં જાય પણ જોડાય નહીં એનું નામ અંતરાત્મા. અને ઉપયોગ પરમાં જાય પણ નહીં ને જોડાય પણ નહીં એનું નામ પરમાત્મા. ઉપયોગ પર પદાર્થમાં જાય અને જોડાય એનું નામ મિથ્યા જ્ઞાની. ઉપયોગ પર પદાર્થમાં જાય પણ જોડાય નહીં એનું નામ સમ્યક જ્ઞાની. અને ઉપયોગ પર પદાર્થમાં જાય પણ નહીં ને જોડાય પણ નહીં એમનું નામ કેવળ જ્ઞાની. હવે વાત એ છે કે આપણો પ્રયાસ, આપણી અત્યારે વાત કરો તો ઉપયોગ પર પદાર્થમાં જાય છે અને જોડાય છે. અને હવે આપણે કોશિશ એ કરીએ કે મારો ઉપયોગ પર પદાર્થમાં જાય નહીં ને જોડાય નહીં, જાય નહીં જોડાય નહીં. હું પોતાનામાં લીન થાવ, પોતાનામાં લીન થાવ, પોતાનામાં લીન થાવ. અત્યારની ભૂમિકામાં આપણે પહેલાથી ત્રીજા ઉપર જવાની વાત કરીએ છીએ, બીજું વચ્ચે આવતું નથી. તો અત્યારે પહેલા એક વાતનો સ્વીકાર કરવો કે આ ભૂમિકામાં તો ઉપયોગ પરમાં જશે પણ જોડાવો ન જોઈએ એ પ્રયાસ કરવો. પહેલાથી બીજા ઉપર આવું. ઉપયોગ પરમાં અત્યારે જાય છે ને જોડાય છે. અત્યારે શું કામ કરવાનું કે ઉપયોગ પરમાં જાય તો જાય પણ જોડાવો ન જોઈએ. જોડાવો ન જોઈએ એટલે જાગૃતિ, બસ, રસ નહીં, વાગોળવાનો નહીં. જેટલો જોડાયેલો હશે એટલો તમે વધારે વાગોળતા હશો. કાલે તો એવી મજા આવી ગઈ, એવી મજા આવી ગઈ, કેટલું જમવાનું હતું, 32 તો મીઠાઈ હતી. ઓહો, બહુ મજા આવી. તો એ જે અત્યારે વાગોળી રહ્યા છે, વાગોળવું એનું નામ છે કે એટલું જોડાણ, જેટલું જોડાણ વધારે એટલું વાગોળવાનું વધારે. અહીંયા એ કહે છે કે હવે તમારી જે અવસ્થા ઘટી એને વાગોળો નહીં, વાગોળો નહીં. વાગોળો અને વાગોળો, તમે પાપડ છોડી દીધો, હવે તમે એને વાગોળો છો. એ ઘટના ઘટી ગઈ ને, ઘટી ગઈ ને, હવે એને વાગોળવાનું નહીં ને, નથી વાગોળતા, યાદ ના આવે. હવે છોકરાને જન્મ આપ્યો, એ જન્મ આપી દીધો ને, પણ હજી 80 વર્ષ યાદ આવે છોકરો મારો, એને વાગોળો નહીં, આપ્યો પતી ગયું. હવે એને વાગોળવાનું નહીં કે આ છોકરો મારો, મેં છોકરાને જન્મ આપ્યો, મેં દીકરાના લગ્ન કરાવ્યા, મેં દીકરાની આ બધું બહુ છે એને માટે આ બધું કર્યું. આ બધું વાગોળો નહીં. આ વાગોળતા હોઈએ છે. એ ઘટના ઘટી ગઈ, એને વાગોળવાની નથી. અને મોટા ભાગે એમાં જ અટકી જતા હોઈએ છે. અને એ જ વિકલ્પો સ્વભાવમાં સ્થિર થવા માટે અટકાવે છે, ખેંચી રાખે છે એના તરફ આપણને. મોહ ને રાગ બે અલગ અલગ છે. મોહ દર્શન મોહની નો ઉદય છે અને રાગ ચારિત્ર મોહની નો ઉદય છે. મોહનો સંબંધ શ્રદ્ધા સાથે છે, રાગનો સંબંધ ચારિત્ર સાથે છે. મોહ હોય ત્યાં રાગ હોય ને હોય, પણ જેને રાગ હોય એને મોહ હોય પણ ખરો ને ન પણ હોય. મોહ એટલે અટેચમેન્ટ, રાગ એટલે લવ.
મોહ એટલે અટેચમેન્ટ, રાગ એટલે લવ. અટેચમેન્ટ is not possible without love, but love is possible without attachment. મોહ વિનાનો રાગ હોઈ શકે છે, પણ રાગ વિનાનો મોહ ન હોઈ શકે. જે મારું લાગે છે, સહેલી ભાષામાં કહું તો એનું નામ મોહ, જે સારું લાગે છે એનું નામ રાગ. કપડાની દુકાનમાં કપડા લેવા માટે ગયા, 10 જોડી કપડા લટકેલા પડ્યા છે. આ 10 જોડી કપડા તમને ગમે છે? આઈ સારું છે, આઈ સારું છે, આઈ સારું છે, આઈ સારું છે. ખિસ્સામાં ખરીદવાના પૈસા 1 જોડી કપડાના હતા, પૈસા તમે આપી દીધા ને 1 જોડી કપડા ત્યાં પેક કરીને પડ્યા છે. બાકીના 9 પણ પડ્યા છે. એ 9 સારા છે પણ મારા નથી, આ મારું છે. આ 1 જોડી કપડામાં તમને મોહ છે અને રાગ પણ છે, અને બાકી 9માં એકલો રાગ છે, મોહ નથી. કારણ કે મારાપણું નથી, ખાલી સારાપણું છે. તાજમહેલમાં તમને રાગ છે પણ મોહ નથી. તાજમહેલ સારો છે, અમેરિકા સારું છે, પણ અમેરિકા મારું નથી. બીજાની પત્નીમાં રાગ થાય છે કે આ સારી છે, સારી છે, સારી છે, સારી છે, પણ મારી તો નથી જ. મારી તો એક મારી જ છે, પોતાની. તો ત્યાં મોહનો, મારાપણાનો ભાવ. એ દૂર દૂરમાં ફેલાયેલો હોય, દૂર દૂરમાં. કોઈનો છોકરો પરીક્ષામાં પાસ થાય, સારા માર્ક્સે પાસ થાય, તમને એના પપ્પા રિઝલ્ટ બતાવતા હોય કે જો મારે આ સારું થયું, સારું થયું કયો છો, પણ મારું થયું એમ નથી કહેતા. કે મારું તો હતું જ નહીં, ખાલી સારું. રાગ કર્યો, રાગ થાય. મોહ ખતરનાક છે, કારણ કે રાગ તો જ્ઞાનીને પણ હોય છે. છોકરાને ભણાવવાનો, ગણાવવાનો રાગ તો કુંદકુંદાચાર્ય નહીં હતો. એટલે તો સમયસર લખ્યું કે આ ભવ્ય જીવો કઈક મોક્ષના માર્ગ પર લાગે તો એ રાગ, કરુણાનો રાગ. એને અનેકાંત દ્રષ્ટિએ સમજાવ્યું છે. પહેલી વાત છે સ્વભાવની અપેક્ષાએ જ્ઞાનીને રાગ કેમ થાય છે, તો એમાં 5 સમવાય કારણ છે. તો પહેલા તો સ્વભાવ છે. તો કેવો સ્વભાવ? તો કે રાગી જીવનો સ્વભાવ રાગ કરવાનો હોવાથી આત્મજ્ઞાન પ્રગટ થયા બાદ પૂર્ણ વિતરાગી થયા પહેલા જ્ઞાનીઓને પણ રાગ થાય છે. અહીં પર્યાય સ્વભાવની મુખ્યતાથી કથન કર્યું છે. સંસારીઓનો, રાગીઓનો સ્વભાવ છે રાગ કરવાનો. હજી એ દશા એવી છે, 4થા ગુણસ્થાનની દશા છે, 5મા ગુણસ્થાનની દશા છે, 6ઠ્ઠા ગુણસ્થાનની દશા છે. તો ત્યાં રાગ થાય એ ભૂમિકામાં, પૂર્ણ વિતરાગી નથી થયા. એક્સપેક્ટ નથી કરવાનું. આપણે જ્ઞાનીઓ પાસે એક્સપેક્ટ કરવા લાગીએ છીએ કે છોડ્યું તો પછી બધું કેમ ન છોડ્યું. આમ તો જયારે દીક્ષા લે છે ત્યારે બધું જ છોડે છે, અને એટલા માટે અત્યારે જે રાગ છે ને, આ રાગ છૂટશે ત્યારે બધાનો છૂટશે. એ ક્રમે ક્રમે નથી છૂટતો પાછું. પેલા પત્નીનો રાગ છૂટે, પછી દીકરાનો રાગ છૂટે, પછી ઘરનો રાગ છૂટે, એમ નહીં છૂટે. બધું એક સાથે છૂટશે. હા, એટલે પેલા પૈસાનો રાગ છોડી દીધો, પછી મિત્રનો રાગ છોડે, એમ ન થાય. જો કોઈ આવું કરતું હોય તો એ જ્ઞાની નથી. કે એક પરિગ્રહને જે છોડે, પછી બીજો પરિગ્રહ છોડે, પછી ત્રીજો પરિગ્રહ છોડે, એનો પરિગ્રહ નિયમથી વધવાનો છે, છૂટવાનો નથી. ઝાડ છે, એની એક ડાળી કાપીએ, બીજી ડાળી કાપીએ, ત્રીજી ડાળી કાપીએ, એ ઝાડ નાશ નહીં પામે. પહેલા હતું એનાથી પણ વધારે ઘટાદાર થશે. ડાળીઓ કાપવાથી ઝાડનો નાશ નથી થતો, ઝાડ વધે છે. ઝાડને જડમૂળથી કાઢવાથી ઝાડનો નાશ થાય છે. એટલે દીક્ષા લઈ લીધી, એક કપડા આ છોડી દીધું, ઘર છોડી દીધું, ભાઈ છોડી દીધા, બેન છોડી દીધું, બધું છોડી દીધું. અમુક પરિગ્રહ છોડ્યા, પણ હજી અમુક તો રાખ્યો છે.
મૂળથી નથી ગયું. મિથ્યાત્વ તો ગયું નથી, મિથ્યાત્વને મૂળ કીધું છે. એટલા માટે બધા પરિગ્રહો પાછા ત્યાં પણ એના એ જ રહી છે. રહેવા માટે ઉપાશ્રય જોઈએ છે, પહેરવા માટે કપડાં જોઈએ છે, જમવા માટે ગુસરી જોઈએ, આહાર જોઈએ, બધું જોઈએ છે. ન મળે તો વિકલ્પો પણ થાય છે, કારણ કે મૂળથી નથી ગયું ને એટલા માટે. ડાળીઓ તોડી છે, મૂળ મિથ્યાત્વનું મૂળ નથી છૂટ્યું. એટલે એને પણ સૂક્ષ્મ પરિગ્રહ, એટલે એને પણ સૂક્ષ્મ પરિગ્રહ કહી દીધો, પણ એને ઉપકરણ કીધું પાછું. કે શૌચ માટે જાય ને એવી રીતે વિષ્ટામાં હાથ લાગે ને એ રીતે, તો એને ધોવા માટે પાણી, એ પછી પાછો માનો શાસ્ત્રને પણ હાથ લગાવે અસાધના માટે થઈને એમ. એટલે બે વસ્તુ બતાવી, પવિત્રતા અને સંયમ. કે જ્યાં જંગલમાં જ્યાં પણ બેસશે તો ત્યાં જીવ જંતુ મળશે તો ત્યાં એના માટે થઈને એ મોરપીંછથી એને સાફ કરીને ત્યાં બેસે છે. પણ એ પણ પડેલા પીછા. અને બીજું કે ખાસ કમંડળું પણ લાકડાનું. ત્યારે એમાં પણ એવું નથી કે શ્વેતાંબર સાધુ આવા દિગંબર આવા ગયા. કોઈ સોનાનું પણ રાખે, કોઈ ચાંદીનું પણ રાખે, કોઈ તાંબાનું પણ રાખે. હોય તો આશ્ચર્ય નહીં પામવું, આશ્ચર્ય નહીં પામવું. હોય અંદરનો જ્યાં એક કીધું મિથ્યાત્વ ન છૂટ્યું હોય તો બારમાં કંઈક ને કંઈક આવું અટકવાનું થાય. એક પરિગ્રહ નહીં છોડતા ક્યારેય પણ જીવનમાં. એક છોડી દીધું. એક ભાઈએ કીધું મારે તમને મળવું છે, કેટલા વાગે મળવા આવું? મેં કીધું 3 વાગે આવજો. તો કે હું તમને પછી ફોન કરીને બતાવીશ 3 વાગે આવું કે નહીં આવું. મેં કહ્યું હમણાં તમે ટાઈમ માંગ્યો, ટાઈમ આપ્યો પછી કે હું તમને પછી ફોન કરું. તો કે હું પૈસા નથી રાખતો, હવે મેં પૈસા છોડી દીધા છે, પૈસાનો ત્યાગ કરી દીધો, 1 રૂપિયો મારી પાસે નથી રાખતો. બીજા મારો પૈસાનો વ્યવહાર બધો બીજા ભાઈ સંભાળે છે. અને એ ભાઈને મારે પૂછવું પડે કે એને 3 વાગે ટાઈમ છે કે નહીં, કારણ કે ત્યાંથી આવવા માટે રસ્તામાં ટિકિટ લેવી પડે. આ પૈસાનો વ્યવહાર તો કરવાનો ને. પછી એ બીજા ભાઈને પૂછ્યું, કીધું કે આ 3 વાગે ફાવે છે. પછી 3 વાગે મને મળવા આવ્યા, ત્યારે પછી અમારે વાત નીકળે એટલે મેં એમને સમજાવ્યા. મેં કહ્યું પહેલા તમારે પૈસાની ગુલામી કરવી પડતી. પૈસા પૈસા પૈસા, હવે ડબલ ગુલામી. પૈસાની ગુલામી તો છૂટી નથી, કારણ કે પૈસાની તો જરૂર પડે જ છે ત્યારે. તે ઉલટી એ ભાઈની જરૂર પડે છે. એટલે એક પૈસો છોડ્યો પણ હજી મારો રાગ નથી છોડ્યો, ત્યાં સુધી તો તમારે આ ડબલ. એટલા માટે અત્યારની ભૂમિકામાં તમારે આ પૈસાનો રાગ અત્યારે આ ખરેખર રાગ છૂટ્યો જ નતો તમારે પૈસાનો. આ તો દેખાવો હતો બહારનો. એ કોણ રાખે? પોતે પોતાનું એકાઉન્ટ લખવા વાળો હોય એક વ્યક્તિ એવો, અને એક પોતાનો એકાઉન્ટ બીજો લખતો હોય. તો જે બીજો લખવા વાળો હોય એનું એકાઉન્ટ કંઈક મોટું હોય તો જ બીજો લખતો હોય. કારણ કે અનિલ અંબાણી પોતાનો એકાઉન્ટ તો પોતે લખવાનું નથી. મેં કહ્યું આ તો વધ્યું છે તમારું, ઘટ્યું નથી કીધું. જેટલું ચોથા ગુણસ્થાનની દશા હોય, જેટલું પણ હોય, જેનો પણ રાગ હોય, એ પદાર્થોમાં ઉદાસીનતા હોય છે. તમે 50 વસ્તુ સાથે રાખો પણ ઉદાસીન ભાવે. ઉદાસીન ભાવ એટલે વધ્યું કે ઘટ્યું હવે ફરક નથી પડતો. આ ઉદાસીન ભાવ. હવે પૈસા નથી, મારે એમને મળવા જવું છે, જવાતું નથી. ઉદાસીન ભાવ, સમભાવ. જેમ છે એમ ભૂદરદાસજીની જેમ ભજનો, એટલા ભજનો લખ્યા. ભૂદરદાસજી થયા. ભજનો બહુ ભજનો લખ્યા, અને સમાજમાં એટલા પ્રખ્યાત. એમના ભજનો વ્યક્તિ કરતા ભજનો પ્રખ્યાત.
મંદિરમાં બેઠા બેઠા ભજનો ગાતા. એક વાર એક ભાઈએ કીધું, અરે કે પંડિતજી આ ભજન તમને ક્યાંથી મળ્યું? તો કે ભૂદરદાસજી નું ભજન છે. પોતાનું જ બનાવેલું ભજન પોતે ગાતા. આ તો કે ભૂદરદાસજી નું ભજન છે કે હું પોતે ભૂદરદાસ. કારણ કે તમે આવા, અમે તો એમ સમજાતા કે ભૂદરદાસજી તો આમ કે ભૂધર. હું તો એમ સમજતો હતો કે કોઈ બહુ મોટા હશે. આવી સ્થિતિ આમ કઈ પણ કઈક ઉદય એવા છે. આમ શરીરની બહારની બધી એવી સ્થિતિ જોઈને છે ઉદય છે કે કઈક અમારા માટે કઈ સેવા હોય તો કે મારા માટે કઈ છોકરો છે ઘરે, એક પત્ની છે, છોકરો ત્યારે સ્થિતિ એવી છે, પણ ખાલી જો થઈ તો એક છોકરા માટે 5 રૂપિયાનું દૂધ પીવડાવી દેશે. ઉદય છે જો થાય તો એના માટે કરજો. ઔદાસીન ભાવ છે. છોકરા માટે દૂધના પૈસા નથી અને આ ભજન કરે છે. આ નહીં કહેવાય ઉદાસીન. બધું આ ભરોસો. ખરેખર આવી સ્થિતિ જયારે આવે ત્યારે સમજવું કે એક જીવ નિકટ કાળમાં મુનિ થશે. કારણ કે ઉદય ને બધું ઉદય પર છોડ્યું છે હવે, અને એક ભરોસો બેઠો છે. પતી ગયું. અને પછી હવે પીવરાયું ન પીવરાયું શું કર્યું, કેમ કે મંદિર છોડીને ચાલ મારી સાથે દૂધ પીવું, એમ નહીં. એવો ભાવ હોય તો પેલા પોતાનું જ કે મારું કઈક કરતું. સહજ ભાવ. અરે આપણા ભજનો આપણા તો દિગંબર સંપ્રદાયમાં થયા. હા, ઘણા બધા છે. હું તમને આપીશ. બહુ જ શેરીમાં બન્યા છે. યુગ તો વધ્યો છે એટલે કઈક તો થયું જ છે. હા, પુસ્તકમાં તો છે, ગાયેલા પણ છે. પેલા કેસેટોમાં હતા એટલે સીડીમાં તો આવી જ ગયા આવે છે. મને પૂરી હિસ્ટ્રી એમની ખબર નથી, ગામ નામ ઠામ કઈ બધું ડિટેલ નથી જાણતી. આ તો એમના જીવનની સ્ટોરી. એમના ભજનો ઘણા બધા છે. જીનેન્દ્ર રચનામાં છે પાછળ. બસો વર્ષ જેવું થયું હોવું જોઈએ. કારણ કે આ ધ્યાનતરાયજી, બુદ્ધજનજી, દોલતરામજી, આ બધા જે છે ને 250 વર્ષની આસપાસ થયા ને, એ કાળમાં થયા. 250 વર્ષ ટોડરમલજી 250 વર્ષ, 260 વર્ષ. કારણ કે મોક્ષના પ્રકાશકમાં જે લખ્યું છે ને એના જ આધારે પછી આ છઠાળા લખાણી છે. એક દ્રષ્ટિએ દોલતરામજી મોક્ષના પ્રકાશક એ ગદ્ય શૈલી છે, છઠાળા પદ્ય શૈલી છે. એક સ્વભાવની અપેક્ષાએ આ વાત છે. પુરુષાર્થ કરે છે જ્ઞાની રાગ કરવાનો, એટલે રાગ થાય છે. રાગ કરવાનો પુરુષાર્થથી રાગ થાય કે પુરુષાર્થની નબળાઈથી થાય? તો જો, જ્ઞાનીને પુરુષાર્થની નબળાઈથી રાગ થાય છે. જ્ઞાની એમ માને છે કે પરના નિમિત્તથી રાગ થતો નથી, તેથી પરમાં પરિવર્તન કરવું યોગ્ય નથી. ખરેખર પરમાં પરિવર્તન કરી શકાતું જ નથી, તેથી નિર્વિકલ્પ અનુભૂતિ રૂપ પુરુષાર્થ વડે જ રાગાદી ભાવને ટાળી શકાય છે. આ પુરુષાર્થની નબળાઈ પણ એક પુરુષાર્થ છે. કેમ? કારણ કે નવી પર્યાયનું ઉત્પન્ન થવું એ જ પુરુષાર્થ છે. 5 સમવાયમાં એ કીધું કે ઘાસમાંથી દૂધ બન્યું, ઘાસે શું પુરુષાર્થ કર્યો? એ દૂધની પર્યાય જે ઉત્પન્ન થવી, પૂર્વ પર્યાયનો વ્યય થવો અને નવીન પર્યાયનું ઉત્પન્ન થવું, આ જ પુરુષાર્થ છે. કે એનું એવું ને એવું ન રહેવું, એક્ટિવ. સમજાણું? એક્ટિવ રહેવું એ પુરુષાર્થ છે.
કે પેલા કોઈ બીજો ભાવ હતો ને હવે બીજો ભાવ થયો, આ જ પુરુષાર્થ. અને એ દ્રષ્ટિ જો તમે ખાલી કેવળ જ્ઞાનને જ પુરુષાર્થ કહેશો ને, કે સમ્યક દર્શનને જ પુરુષાર્થ કહેશો, તો પછી અજ્ઞાનીઓ પછી પુરુષાર્થ નામનું સમવાય અજ્ઞાનીઓમાં ઘટિત જ નહીં થાય. પુરુષાર્થ નામનું સમવાય પછી જળ પદાર્થોમાં ઘટિત જ નહીં થાય. અહીંયા તો કે છે જેટલી પર્યાયો ઘટિત થાય છે બધી પર્યાયોમાં પાંચેય સમવાય હોય છે અને પુરુષાર્થ એક સમવાય છે. આના ઉપર હું તમને વિસ્તારથી આવતીકાલે પુરુષાર્થ ઉપર બતાવીશ અને આ પ્રશ્ન પૂરો થશે. સ્વભાવ, પુરુષાર્થ, કાળલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત, આ પાંચ સમવાય છે. સમવાયમાં પાંચેય સમવાય જયારે એક સાથે હોય ત્યારે કાર્ય થાય. અધર વે એમ કહું, કાર્ય થાય ત્યાં પાંચેય સમવાય હોય ને હાજર હોય. એ હોય એ આવતીકાલે થોડું બતાવીશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સૌવસા